નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય અંગ્રેજીનું તારીખ 13/10/2025ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો મિત્રો વિડીયોને અંત સુધી જુઓ. તમારે સોલ્યુશન કર્યા પછી કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને પણ વિડીયો શેર કરજો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પહેલો મિત્રો જુઓ, સેમ ટુ સેમ અનુલેખન જ કરવાનું હતું, એના એ જ અક્ષરો ચિહ્ન સાથે લખવાનું હતું. પછી બીજો પ્રશ્ન છે, એમાં તમારે આપેલ શબ્દના રાઇમિંગ વર્ડ લખવાના હતા. જેમ કે 3 આપેલું છે તો એનું ટ્રી બને, ફ્રી બને, પાછળ એવો ને એવો શબ્દ આવવો જોઈએ જેમ આપણે ફ્રી બનાવ્યું છે. ઓકે. બીજું છે કેટ તો એનું બેટ બને, સેટ બને. ઓકે, તમે જે લખ્યું હોય. પછી ત્રીજું છે ગ્રાઉન્ડ તો એનું બનશે રાઉન્ડ. પછી ચોથું છે બુક તો એનું બનશે લુક. ઓકે. પછી ત્રીજા પ્રશ્ન તમારે ખૂટતો અક્ષર મૂકી અને સ્પેલિંગ પૂરો કરવાનો હતો. તો આમાં BA પછી BA આવશે ને છેલ્લે પણ L આવશે, એટલે BALL થાય બોલ. રેડી. બીજો છે એમાં TH આપેલ છે ને છેલ્લે E આપેલ છે, તો વચમાં આવશે R અને E. ત્રીજામાં C અને છેલ્લે IR આપેલ હતું, તો વચ્ચે આવશે HAIR એટલે ચેર બની જાય. ઓકે, ખુરશી. ચોથો એમાં APL અને S આવેલ હતું, તો APP આવે એટલે કે એક P આવશે, પછી L અને પછી E આવશે ને પછી S, તો કે એપલ્સ. ચોથામાં તમારે વિકલ્પ પસંદ કરવાનો હતો. પહેલું છે વોટ ઇઝ ધ કલર ઓફ એન એપલ, મતલબ કે સફરજનનો કલર શું હોય, તો લાલ આવે. લાલને અંગ્રેજીમાં શું કહેવાય? રેડ, તો ઓપ્શન બી જવાબ આવશે. બીજો વન ઇઝ કેપ મેની આર. હવે જો એક હોય એને કેપ કહેવાય અને વધારે હોય એને શું કહેવાય? તો એને કહેવાય કેપ્સ, તો છેડે S લાગશે એટલે ઓપ્શન એ આવશે. ત્રીજો હુ હેઝ અ ટ્રંક, કેને ટ્રંક હોય છે, સૂંઢ કોને હોય છે એમ, તો ઓપ્શન સી આવશે એલિફન્ટ. ચોથું છે ખાલી જગ્યા ઇઝ હેવી, શું હેવી છે? આ બધા આપેલ છે એમાંથી જુઓ, બુક, પેન, પેન્સિલ કે બેટ. આ બધામાંથી સૌથી ભારે શું હોય? બેટ, તો ઓપ્શન ડી જવાબ આવે બેટ. પછી શબ્દનો ઉલટો અર્થ ધરાવતો શબ્દ લખવાનો, ધારો કે ઓલ્ડ એટલે કે વિરોધી શબ્દ લખવાનો, તો ન્યૂ. તો ક્લોઝ તો એનું આવશે ઓપન. બીજું છે નાઇટ તો એનું આવશે ડે. ત્રીજું છે બિગ એટલે કે મોટું થાય, તો એનું થશે સ્મોલ એટલે કે નાનું. ચોથું છે ઇન તો કે અંદર, તો આઉટ તો શું થાય? બહાર. પછી તમારે ખાલી જગ્યા પૂરવાની હતી કે ઉદાહરણ આપેલ જયા ઇઝ માય સિસ્ટર, એમાં તમારી રીતે તમારે લખવાનું હતું. ધારો કે તમારા પપ્પાનું નામ જે હોય એ લખીને ઇઝ માય ફાધર, પછી તમારા ભાઈનું નામ લખવાનું હતું. ઓકે. પછી એવી રીતના તમારા મમ્મીનું નામ લખવાનું હતું. પછી 7મો છે ચિત્ર જોઈને જવાબ લખવાનો છે. ખાલી જગ્યા આપેલ છે ઇઝ ધીસ અ કાર. હવે જો કાર છે આ રીતે, તો નથી, તો નો ધીસ ઇઝ નોટ આવશે. ઓકે, નો ધીસ ઇઝ નોટ, બસ એટલું લખવાનું. પછી છે ઇઝ ધીસ અ કોમ્પ્યુટર, તો આ કોમ્પ્યુટર નથી કેલ્ક્યુલેટર છે, તો શું લખશું? નો ધીસ ઇઝ નોટ કોમ્પ્યુટર, ધીસ ઇઝ કેલ્ક્યુલેટર. ઓકે. ત્રીજું ઇઝ ધીસ ટેબલ, તો ટેબલ છે તો યસ ધીસ ઇઝ અ ટેબલ, અથવા યસ ધીસ ઇઝ લખ્યું છે તો પણ ચાલશે. ચોથું છે ઇઝ ધીસ અ બેટ, તો કે યસ ધીસ ઇઝ અ બેટ. ચિત્ર જોઈ અને શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. હવે જો નીચે છોકરી રહી કયો છે? નીચે છે ટેબલની, તો અહીંયા નીચે લખવા માટે શું આવશે? અંડર આવશે. ઓકે. બીજું છે અ રેબિટ ઇઝ, સસલું રહ્યું ઝાડની પાછળ છે એટલે આવશે બિહાઇન્ડ. ત્રીજું છે અ બોલ ઇઝ, બોક્સની અંદર છે તો આવશે ઇન. પછી ચોથું ધ એરોપ્લેન ઇઝ, એરોપ્લેન ક્યાં ઉડે છે? પહાડોની ઉપર ઉડે છે, તો ઓવર ધ માઉન્ટેન્સ કહેવાય. ઓકે. ભૂતકાળના 3 વાક્યો લખવાના હતા. જેમ કે ઉદાહરણ છે યસ્ટરડે વોઝ મંડે, તો તે પ્લેડ ફૂટબોલ લાસ્ટ વીક. પછી તમે લખી તે કેમ લાસ્ટ યર. 3 વાક્યો બનાવવાના તેવી રીતના. પછી ત્રીજું બનાવી કહો કે મોહન પ્લેડ ફૂટબોલ. ઓકે. ચિત્રના આધારે વાર્તા પૂરી કરવા માટે ખાલી જગ્યા પૂરવાની હતી. તો પહેલાં જો વન્સ ધેર વોઝ અ, તો એમાં આવશે પહેલું ફોક્સ. પછી બીજામાં આવશે ફૂડ. ત્રીજી ખાલી જગ્યામાં આવશે ગ્રેપ્સ. ચોથામાં આવશે જમ્પડ. પાંચમામાં આવશે વેન્ટ અને છેલ્લે આવશે સોર. ઓકે. તો આ થઈ ગયું મિત્રો ધોરણ 4 વિષય અંગ્રેજીનું બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો, તમારા જે બીજા મિત્રો છે એમને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.